हमारी मांगे पूरी करो, पूरी करो, पूरी करो। हमारी मांगे हाय कम भाड़ा, लंबा सफर कम भाड़ा, भाड़ा बढ़ाओ, भाड़ा बढ़ाओ, भाड़ा बढ़ाओ, क्यों महंगा है और भाड़ा कम है। वोटर हाय हाय, वोटर हाय हाय, वोटर हाय हाय, वोटर हाय हाय, वोटर हाय हाय। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। हाय हाय, वोटर हाय हाय, वोटर हाय हाय। શું કહેશો, આજે કેટલી સંખ્યામાં આપ લોકો અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો? કયા મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો અને કોના સામે વિરોધ પ્રદર્શન છે? અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ પોર્ટર સામે, કેમ કે અમે લાંબા રૂટમાં ફેરા કરીએ છીએ અને ભાડા સૌથી ઓછા કરતા જાય છે. અત્યારે ડીઝલનો ભાવ વધી રહ્યો છે પણ ભાડું ઓછું થતું જાય છે. અમને એ નથી પોસાતું, કેમ કે અત્યારે પહેલાં જે ટાઈમે અમે ગાડીઓ ચલાવતા હતા એ ટાઈમે ઘર ચાલતા હતા. અત્યારે ઘર ચલાવવું યા ગાડીનું મેન્ટેનન્સ કાઢવું અમને નથી પોસાતું, એટલા માટે અમે પ્રદર્શન કરી રહ્યા છીએ. કેટલી સંખ્યામાં અત્યારે અમે આપ લોકો અત્યારે જોડાયા આટલા છો? ગ્રુપની અંદર પહેલા છીએ. કેટલું ભાડું મળતું હતું, અત્યારે કેટલું? પહેલાં ભાડું 10 આપ કિલોમીટરનું 300 રૂપિયા ભાડું મળતું હતું, અત્યારે 240 રૂપિયા અને 220 રૂપિયામાં ભાડું થઈ રહ્યું છે. જેમ કે ડીઝલમાં અત્યારે ભાવો વધી ગયા છે. પહેલાં જે ડીઝલના ભાવ હતા એ ટાઈમની વાત અલગ હતી. અત્યારે 2014નો ભાવ અત્યારે આપી રહ્યા છે ભાડામાં. એ અમારો એ મેન મુદ્દો એ જ છે અમારો. એટલે કેટલા રૂપિયા કરવાની માંગ છે? અમારી જે મિનિમમ ભાડું છે ને 300 રૂપિયા થવું જોઈએ મિનિમમ ભાડું, અને કિલોમીટરે 30 થી 35 રૂપિયા ભાડું હોવું જોઈએ અમારું. અત્યારે જે કસ્ટમર ઓર્ડર નાખે છે બધા કસ્ટમર અમારું રીઝન નાખે છે, અમારી આઈડી સસ્પેન્ડ થાય એટલે અમે 7 દિવસ ઘરે બેસી જઈએ છીએ. બરાબર, 7 દિવસનું સસ્પેન્શન લાગે છે. 7 દિવસમાં અમે ક્યાંથી લાવીએ અને ક્યાંથી ખાઈએ? અને ગાડીના હપ્તા તો પર ડે 400 થી 500 રૂપિયા ગાડીનો તો હપ્તો હોય જ છે અમારો, 10,000 લેખે ગણવા જઈએ તો પણ. એટલે આ વસ્તુ જે સિસ્ટમ છે કસ્ટમર એપ્લિકેશનમાં એ હટાવવી જોઈએ કંપનીને, કે કોઈ બી કસ્ટમર અમારું રીઝન ના નાખી શકે. બીજી વસ્તુ છે કે અમે લાઈવ ઓર્ડર પર હોય એટલે કંપનીમાં કોલ કરી નથી શકતા, વાત કરી નથી શકતા. એટલે કોઈ બી અમારો મુદ્દો હોય તો અમે કંપનીને જાણ નથી કરી શકતા. અમને કોઈ સુવિધા કંપની તરફથી નથી મળી રહી. હવે ભાઈ સાંભળો, આ એક બોલ્યા ને વન બાય એક. અમારી માંગ એ જ છે કે અમારે ભાડું વધારો, કેમ કે ભાડું બહુ ઓછું થઈ ગયું છે. બરાબર, હવે ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. 130, 150 રૂપિયાના ફેરા આવે છે. પહેલાં કમસે કમ 300, 350, 400 રૂપિયાના આવતા હતા. પહેલાં ભાડું બી કમસે કમ 35 રૂપિયા 40 રૂપિયા હતું. હવે કમસે કમ 20, 22 રૂપિયા થઈ ગયા છે. એ અમને પોસાય એવું છે નહીં. એટલે અમારું ભાડું જે હતું પહેલાં એ પાછું કરી આપો તો વધારે સારું છે. અચ્છા, પોર્ટરમાં ક્યારે લેખિત, મૌખિક કે ક્યારે કોઈ દ્વારા તમે લોકોએ રજૂઆત કરેલી છે કે ડાયરેક્ટ વિરોધ પ્રદર્શન પર? નહીં, કંપનીમાં બહુ કમ્પ્લેન કરી, મેલ બી કર્યા, પણ કોઈ રિપ્લાય આવતો નથી ને કોઈ એક્શન લેતા નથી એ લોકો. અચ્છા, એટલે અમે કંટાળીને પછી અમે આ લોકો આ વિચાર કર્યો કે આ પગલું અમે ભર્યું છે. હવે આનાથી જો આમાં નહીં થાય તો અમે આખું ગ્રુપ છે અમદાવાદનું, અમારા પૂરા આખું લોડિંગ ટેમ્પોનું, અમદાવાદ યુનિયન કેમ્પનું ભેગા થઈને આખા અમદાવાદમાં હડતાળ પાડીશું ને પોર્ટર બંધ કરીશું. અચ્છા, ઓનલાઈન કમ્પ્લેન કરેલી છે કે રૂબરૂ કરેલી છે? નહીં, રૂબરૂ નહીં કરેલી, ઓનલાઈન બી કરેલી છે ને ઓફિસે જઈને બી કરી છે. શું રજૂઆત જવાબ મળ્યો? એ કે અમારો કિરાયો માલ તો કે અમે આગળ ઉપર કમ્પ્લેન નાખેલી છે તો ભાઈ અમે ઉપરથી આવશે એક્શન. શું લાગે છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, તમારા લોકોના ભાડું નથી વધતું? પેટ્રોલ ડીઝલના ભાવ બી વધી ગયા છે. વધારવા બદલે આ લોકો ગાડીના સર્વિસના બી ભાવ વધી ગયા છે. આ લોકો ભાડું વધારવા બદલે ઘટાડે છે લોકો.